सभी कंपनियों का अलग अलग रूल होता है। નમસ્કાર, હું સંજય જવા. મોટાભાગના લોકો આજકાલ લોન લેતા હોય છે. જે લોન લીધા પછી જે રિકવરી એજન્ટ આપણે ઘરે, આપણે ઓફિસે, અન્ય જગ્યાઓ પર આવીને જે મગજમારી કરે છે, જે બેઇજ્જતી કરે છે લોકોની, એ બાબતે આજે વાત કરવાનું છે. આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, કારણ કે ઘણા બધા મિત્રોનો ફોન આવે છે આ અંતર્ગત. લોન રિકવરી એજન્ટ બહુ પરેશાન કરે છે, ઘરમાં આવીને મારામારી કરે છે, ઘરમાં આવીને ગાલી ગલોચ કરે છે, અને બધી ઘણા બધા મેટરો આજકાલ આવી રહ્યા છે વધુ પડતું. તો આ વિડીયો જરૂરથી શેર કરજો અને જરૂર સાંભળજો. લોન રિકવરી એજન્ટ એટલે કોઈ પણ બેંકની અંદર તમે લોન લીધા હોય તો એ લોન કોઈ પણ હપ્તો બાઉન્સ થાય, એક હપ્તા હોય કે બે હોય અથવા ત્રણ હોય અથવા ગમે એટલા હોય, હપ્તો બાઉન્સ થાય એટલે લોન રિકવરી એજન્ટને બેંક દ્વારા મોકલી આપવામાં આવતો હશે તમારી પાસેથી જે બાઉન્સ થઈ ગયેલા હપ્તાની વસૂલાત કરવા માટે. આની અંદર આરબીઆઈ દ્વારા એક ગાઈડલાઇન પણ આ બધી બાબતોમાં જારી કરવામાં આવેલું છે. જ્યારે બી કોઈ બી બેંક દ્વારા પોતાના રિકવરી એજન્ટને જ્યારે નિમણૂક કરતા હોય ત્યારે ઘણા બધા બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. એના માટે આરબીઆઈ એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવેલું છે. એ ઘણા બધા માર્ગદર્શિકાઓ છે. એની અંદરથી એક કન્ક્લુઝન લઈને હું તમારી સમક્ષ આજે આ વાત રજૂ કરું છું. આરબીઆઈ એવું ગાઈડલાઇનમાં કહે છે, જે કંઈ વ્યક્તિ લોન લીધા હોય એની પાસે તમે રિકવરી કરો તો એ રિકવરીની જે પ્રોસિજર છે એ શાંતિથી અને સમાધાનપૂર્વક હોવું જોઈએ. એને એક સજા તરીકે આ વસ્તુ થવું નહીં જોઈએ એવું આરબીઆઈ કહે છે. એટલે આ જે પ્રોસિજર તમારી પાસેથી જે લોન રિકવરી કરવાનો જે પ્રોસિજર એ લોકો ઘરે આવે, ઓફિસે આવે, ફોન કરે, આ જે વસ્તુ છે એક સમાધાનથી શાંતિથી થવી જોઈએ. એના માટે સજા નહીં બનવું જોઈએ એવું આરબીઆઈ પહેલે એની અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે. કોઈ પણ ખરાબ શબ્દ અથવા બળજબરીથી તમારી પાસેથી મગજમારી કરવાનું અથવા મારામારી કરવાનું અથવા ગાલી ગલોચ કરવું, આ કોઈ પણ ભાષાનું અથવા ખરાબ રીતે વર્તન કરવું નહીં એવું સ્પષ્ટપણે આરબીઆઈ આની અંદર સ્પષ્ટ કરવામાં આવેલું છે. જ્યારે પણ કોઈ રિકવરી એજન્ટ તમને એપ્રોચ કરે અથવા તમારી ઘરે આવે અથવા તમારી ઓફિસે આવે તો તમે સૌ પ્રથમ એની પાસેથી એની આઈ કાર્ડ તમે માંગી શકો છો. જે આવનાર વ્યક્તિ કોણ છે, એને કોને ઓથોરાઇઝ કર્યું છે, એટલે આઈ કાર્ડ તમે પૂછવાનું ભૂલશો નહીં. અને આઈ કાર્ડ બતાવ્યા પછી એ જે વ્યક્તિ પાસેથી તમે લોન જે કંઈ બેંકમાંથી રિકવરી કરવા માટે આવ્યા છે એ બેંક દ્વારા એમને ઓથોરાઇઝ કર્યું હોય એવું એક લેટર પણ એની જોડે હશે. એ લેટરની પણ તમે કોપી જોવા માટે માંગી શકો છો. અને સાથે સાથે ડીઆરએ ડેપ્ટ રિકવરી એજન્ટ રૂપમાં એમને જે આપવામાં આવેલા જે લાયસન્સ છે એ લાયસન્સનું પણ તમે માંગણી કરી શકો છો. કારણ કે જ્યારે પણ તમારે રિકવરી એજન્ટ બનવું હોય તો અમુક એના કોર્સીસ હોય છે. એ કોર્સીસ કમ્પ્લીટ કરીને તમે એને પરીક્ષા આપી શકો છો. પરીક્ષા આપીને તમે એની અંદર પાસ થાઓ ત્યારે તમને ડીઆરએ દ્વારા એક લાયસન્સ આપવામાં આવે છે. એ જે લાયસન્સ જેની પાસે હોય એ વ્યક્તિ જ તમારી ઘરે આવી શકે છે અથવા એ વ્યક્તિ તમારી લોનના રિકવરી માટે તમને સંપર્ક કરી શકે છે. એટલે આ વસ્તુ અગત્યની હોય છે. એની પાસે એક લાયસન્સ હોય, કારણ કે એ લાયસન્સની અંદર સ્પષ્ટપણે બતાવવામાં આવેલું હોય છે આ જે રિકવરી એજન્ટ તરીકે તમને જે નિમણૂક અથવા લાયસન્સ જે આપવામાં આવે છે એની અંદર તમે સામેવાળા વ્યક્તિ જે લોન લેનાર વ્યક્તિ છે અથવા જેને હપ્તો જે બાઉન્સ થઈ ગયેલું છે એની સાથે તમે કોઈ મગજમારી નહીં કરો, એની સાથે કોઈ ગાલી ગલોચ નહીં કરો, એની સાથે તમે કોઈ મારામારી નહીં કરો, કોઈ બળજબરી ના કરો, એવું બધું એની અંદર એને ઉલ્લેખ કરવામાં આવેલું હોય છે. આમાંથી કોઈ પણ વસ્તુ થશે જો અરજદારનો અથવા સામેવાળા જે લોન લેનાર વ્યક્તિનું જો ફરિયાદ આવશે તો એનું લાયસન્સ રદ થવાની પણ સંભાવના છે. એટલા માટે આ ડીઆરએ દ્વારા આપવામાં આવેલા લાયસન્સ છે એ પહેલાં તમે એની પાસેથી માંગો અને તમને લાયસન્સ એ બતાવવા માટે બંધાયેલા છે. સાથે સાથે જ્યારે પણ રિકવરી એજન્ટ આવે ત્યારે તમે તમારા મોબાઈલની અંદર તમે અથવા તમારા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા એ વિડીયો શૂટ કરવાનું ચાલુ રાખી શકો છો. કારણ કે જ્યારે પણ કોઈ રિકવરી એજન્ટ આવતા હોય તો એના ભાષા અથવા એનું જે કાર્યક્રમ જે કંઈ ત્યાં આવીને જે નાટક કરતા હોય એ આખું તમે રેકોર્ડિંગ કરીને પુરાવાના રૂપે તમે રાખી શકો છો. કારણ કે પાછળથી આ ફરિયાદ જ્યારે કરવાનો વારો આવે અથવા પોલીસ કમ્પ્લેન્ટ જ્યારે કરવાનો વારો આવે ત્યારે તમને આ વિડીયો પુરાવાના રૂપમાં તમને એ મદદ થઈ શકે છે. એટલા માટે કોઈ અડચણ ના ઊભું થાય એવી રીતે તમે આ વિડીયો તમે બનાવી શકો છો. હા, સામેથી તમે કોઈ બળજબરી કે અથવા ગાળાગાળી કરવાની શરૂઆત ના કરતા, પણ
સામેવાળા વ્યક્તિ જો ગાલી ગલોચ અથવા ગાળાગાળી જબરદસ્તી તમારી જોડે કરતા હોય ત્યારે તમે આ વિડીયો બનાવવાનું ચાલુ રાખો, એ તમારા હિતમાં છે. તમારા હપ્તા બાઉન્સ થઈ ગયા હોય અથવા બાઉન્સ થતાં પહેલે તમે બેંકને કોઈ પત્ર આપ્યા હોય, ઈમેલ કર્યા હોય, ભાઈ મારે આ હપ્તા ભરવા માટે મારી પાસે સક્ષમ નથી અથવા મારી પાસે 3 મહિનાનો ટાઈમે જોશે અથવા 6 મહિનાનો સમય જોશે, એવું એક પત્ર તમે આપેલું હોય, અથવા તમારે કોઈ કમ્પ્લેન્ટ હોય, ભાઈ વધારાનો પૈસા કપાઈ ગયું છે, ભાઈ નહીંતર જલ્દી તમારા ખાતામાં પેમેન્ટ માટેનું ECS હોય અથવા ચેક એ લોકો સબમિટ કરી દીધું છે, આવા કોઈ પણ તમારે ફરિયાદ હોઈ શકે છે જે હપ્તા બાઉન્સ થઈ ગયા પાછળ અથવા હપ્તા નહીં ભરતા હોય એની પાછળ. તો આવા કોઈ પણ કારણસર બતાવીને તમે જે કોઈ પત્ર બેંકને આપ્યા હોય એ પત્રનો જ્યાં સુધી નિકાલ ન કરે અથવા એ પત્ર જ્યાં સુધી રિજેક્ટ ન કરે બેંક દ્વારા, ત્યાં સુધી કોઈ રિકવરી એજન્ટને પણ તમારી પાછળ અથવા તમારી પાસેથી રિકવર કરવા માટે બેંક નિમણૂક ના કરી શકે. આ પણ એક કાયદાની અંદરની જોગવાઈ છે. જે કંઈ બેંક તમને લોન આપે છે એટલે એ જે લોન આપનાર જે વ્યક્તિ અથવા જે બેંક છે એ તમારું લોન લીધા એના માટેનું જે માહિતીઓ એ ગુપ્ત રાખવા માટેની જોગવાઈ છે. એટલે તમારે કદાચ તમે લોન લીધા હોય તો તમારા ઘરવાળા કોઈ અથવા તમારા પત્ની હોય અથવા છોકરાઓ હોય અથવા મા બાપ હોય અથવા તમારા રિલેટિવ હોય અથવા તમારા આજુબાજુ રહેતા કોઈ પણ વ્યક્તિને સામે ચાલીને દર્શાવી નહીં શકે અથવા બતાવી ના શકે એવું પણ ક્લોઝ છે. એટલે ગોપનીયતા એની અંદર જાળવાનું હોય છે. એટલે જે કંઈ વ્યક્તિ રિકવરી માટે આવે છે એ તમારી જોડે ફક્ત લોનની વાત કરી શકે અને અન્ય કોઈ વ્યક્તિ જોડે આ લોનની વિષયમાં ચર્ચા ના કરી શકે. જો આ ચર્ચા કરે એ પણ આ કાયદાનું ઉલ્લંઘન છે. કોઈ પણ એ રિકવરી એજન્ટ આવે અથવા બેંક દ્વારા તમને પેમેન્ટ કરવા માટે જે તમારો બાઉન્સ થઈ ગયેલો હપ્તો ચૂકવવા માટેની વાત કરે ત્યારે તમારે ટોટલ કેટલા રૂપિયા ચૂકવવાના છે અને કેટલા રૂપિયાની વ્યાજ થયું છે, કેટલા રૂપિયા તમારા પ્રિન્સિપલ એમાઉન્ટ છે અથવા હવે તમારે કેટલા ચૂકવવાના બાકી છે, કેટલા હપ્તા બાકી છે, એ બધી વસ્તુ તમને એને ઇન્ફોર્મ કરવાનું ફરજ પડે છે. આ બધી વસ્તુ તમે માંગી પણ શકો છો અને ઇન્ટરેસ્ટ પેટે પણ કેટલા રૂપિયા થાય છે એ બધી વસ્તુ, તમામ વસ્તુ તમારે જે જાણવા જો વસ્તુ છે તમારા લોનના રિલેટેડ આ બધી વસ્તુ તમે એને પૂછી પણ શકો છો. એ તમને સામેથી જણાવવાનું પણ એના માટેનું જોગવાઈ આ કાયદાની અંદર રાખવામાં આવેલ છે. તમારા જે ભરવાપાત્ર જે રકમ છે, જે બાકી લેવા માટે નીકળતા જે રકમ છે એ રકમ કઈ રીતે ભરવી અને કેટલા રૂપિયા ભરવું અથવા ટોટલ ભરવાનું હોય તો કઈ રીતે એનું સેટલમેન્ટ થાય અથવા પાર્ટ પેમેન્ટ કરીને કઈ રીતે સેટલમેન્ટ થાય, આ તમામ વસ્તુઓ તમને જણાવવા માટેનું જવાબદારી પણ બેંકની હોય છે અથવા જે રિકવર એજન્ટ તરીકે જે આવતા હોય એમને હોય છે. એટલે તમારી એ બેંક પાસે ઉપલબ્ધ જે કંઈ સુવિધાઓ છે, તમારે આ લોનના સેટલમેન્ટ કરવા માટેનું જે કંઈ સુવિધાઓ ઉપલબ્ધ છે એ તમામ વસ્તુ અંગેની વાત બેંક દ્વારા તમારી સાથે કરશે. આ એમની ફરજ છે. સાથે સાથે હવે આપણે આ કોઈ પણ જે નિયમો છે આ નિયમનું ઉલ્લંઘન કરે અથવા તમારી જોડે કોઈ પણ એજન્ટ બળજબરીથી તમારી પાસેથી મગજમારી કરે, તમારી ગાલી ગલોચ કરે, ઘરે આવીને ધમાલ કરે અથવા તમને ખરાબ રીતે તમને ટ્રીટ કરે તો એમની સામે કઈ રીતે તમે ફરિયાદ કરી શકો છો એ હવે આપણે જોઈએ. સૌપ્રથમ તો તમે જે કંઈ બેંકમાંથી તમે લીધું હોય અથવા કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાંથી, બેંક સિવાય અન્ય જગ્યા પણ હોય છે, સંસ્થા પણ હોય છે જે તમને લોન આપતા હોય છે, એ જગ્યા ઉપર પણ ગ્રીવરન્સ રિડ્રેસલ ઓફિસર ઉપલબ્ધ હોય છે કોઈ પણ બેંકમાં અથવા કોઈ પણ સંસ્થામાં, ઇન્સ્ટિટ્યુશનમાં. તો આ નાના તમે જે જગ્યા ઉપર લીધા હોય એના કમ્પ્લેન્ટ અધિકારી એટલે ફરિયાદ અધિકારીને તમે તમારું ફરિયાદ છે એ તમે લખિતમાં તમે એને પુરાવા સાથે આપી શકો છો કે તમારી પાસેથી જે આવેલા વ્યક્તિ છે એ આ પ્રમાણે મારી એને વર્તન કર્યું છે અને આ પ્રમાણે લોકોની સામે મારી બેઇજ્જતી કરી છે અથવા ઘરે આવીને મારપીટ કરી છે. જે કંઈ વસ્તુ તમારી આ જે કાયદાની અંદર ઉલ્લંઘન થયું હોય એ ઉલ્લંઘન તમે આ તમારા બેંકને તમે ફરિયાદના રૂપમાં તમે આપી શકો છો. 30 દિવસ સુધી તમારે એનો રાહ જોવાનો હોય છે. 30 દિવસ સુધી જો આ ફરિયાદને કોઈ નિકારણ ના થાય તો તમે આરબીઆઈને આ અંગે તમે માહિતી આપી શકો છો, ફરિયાદ કરી શકો છો. તો આરબીઆઈને એક વેબસાઇટ આપણી પાસે અવેલેબલ છે www.cms.rba.org.in. આ આરબીઆઈમાં કમ્પ્લેન કરવા માટેનું એક આ વેબસાઇટ છે. આ વેબસાઇટમાં જઈને તમે તમારું વિગતવાર તમારું ડિટેલ્સ, તમારું લોનની વિગત બધું ભરીને તમે એને કમ્પ્લેન પણ તમે કરી શકો છો. જો તમારી પાસે કોઈ પણ એજન્ટ ફોન દ્વારા
અથવા મેઇલ મોકલો અથવા મેસેજ મોકલાય વોટ્સઅપ પર અથવા ફોનથી જો તમારી જોડે મગજમારી કરતા હોય, ગાલી ગલોચ કરતા હોય, ત્યારે પણ તમે કમ્પ્લેન્ટ ફાઇલ કરી શકો છો. કારણ કે તમે સાયબર પોલીસમાં અથવા સાયબર સેલમાં તમે આ અંગે તમે ફરિયાદ કરી શકો છો. એમાં સેક્શન 506 ક્રિમિનલ ઇન્ટિમેશન, સેક્શન 507 ક્રિમિનલ ઇન્ટિમેશન બાય અનોમિનસ કમ્યુનિકેશન, સેક્શન 509 ઇન્ક્લુડિંગ મોડસ્ટી, આ ઇન્ડિયન પિનલ કોડના સેક્શનો છે. આ સેક્શનના મુતાબિક તમે ફરિયાદ પણ કરી શકો છો. કારણ કે જેના વ્યક્તિ દ્વારા તમને તમારી સામે ખરાબ વર્તન કરવામાં આવેલું છે અથવા ગાલી ગલોચ કરવામાં આવેલું છે અથવા ધમકી આપવામાં આવેલું છે, આ બધી વસ્તુઓ આની અંદર તમે સમાવેશ કરીને પોલીસમાં અથવા સાયબર સેલને પણ તમે આ કમ્પ્લેન્ટ કરી શકો છો. અથવા તમે કોઈ જગ્યા ઉપર કોઈ એપમાંથી તમે લોન લીધું હોય અને એપમાંથી તમને આવી રીતે કમ્પ્લેન્ટ આવતા હોય તો તમે એ જે ગૂગલ પ્લે સ્ટોર હોય અથવા એપલ સ્ટોર હોય એ જગ્યા ઉપર તમે એને રિપોર્ટિંગ કરી શકો છો. અને સાથે સાથે તમે RBIમાં પણ રિપોર્ટ કરી શકો છો અને તમે સાયબર સેલ ડિપાર્ટમેન્ટમાં પોલીસમાં પણ તમે આ જે ઓનલાઈન એપ દ્વારા તમે લોન લીધા હોય અને તમને જે પરેશાન કરતા હોય તો પણ તમે આ પ્રમાણેનું ફરિયાદો ઓનલાઈન એપ સામે પણ તમે કરી શકો છો. એના માટે તમારી પાસે cybercrime.gov.in પોલીસનો પોર્ટલ છે, વેબ પોર્ટલ છે, એમાં પણ તમે કરી શકો છો. અને RBIનું હોય તો સચેટ SACHET.RBI.org.in માં પણ તમે આ RBIમાં પણ તમે ફરિયાદ કરી શકો છો. કદાચ માની લ્યો તમને ખૂબ જ અગત્યનું છે, જરૂરિયાત હોય, એમરજન્સી હોય તો તમને હું આ નંબર પણ આપું છું. જ્યારે RBIના જે ફરિયાદ નિવારણ અધિકારી છે એનો કોન્ટેક્ટ નંબર પણ આની અંદર આપણે RBI દ્વારા જારી કરવામાં આવેલું છે. એને 14440 ટોલ ફ્રી નંબર છે. તમે એની અંદર ફરિયાદ કરીને કોલ કરીને તમે જણાવી શકો છો. અને નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે 1930, એમાં પણ તમે આ તમારી સાથે થયેલા આ ઘટના વિશે તમે જાણકારી આપી શકો છો. અથવા લોકલ પોલીસ 112 100 નંબર હતો, હવે 112 થઈ ગયું છે, એટલે 112 નંબર ઉપર પણ તમે ફોન કરીને આ ફરિયાદ તમે લખાવી શકો છો, તમારી સામે થયેલું જે ઘટના વર્ણવી શકો છો. અને આ રીતે તમારી સાથે થયેલા જે કંઈ ગેરવર્તનો અથવા ધમકીઓ અથવા આ કાયદાના વિરુદ્ધમાં RBIના ગાઈડલાઇનના વિરુદ્ધમાં થયેલા જે લોનનો ઉઘરાણીનો જે આ પ્રશ્ન છે એને તમે સાબિત કરી શકો છો વિથ પ્રૂફ. અને આ ઉઘરાણી કરવા માટે જે કંઈ એજન્સી આવેલું છે, જે કંઈ લોન રિકવરી એજન્સી છે, એનું લાયસન્સ પણ તમે આ પ્રમાણે રદ કરાવી શકો છો. તો આ માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. કારણ કે આજકાલ આ પ્રશ્નોથી હજારો લાખોની સંખ્યામાં લોકો પીડાતું હોય છે, એટલે ત્યાં સુધી આ મેસેજ પહોંચવી જરૂરી છે. જય હિન્દ, વંદે માતરમ.